જય હો જય હો અખિલ ભારતીય નાગર પરિષદ જય હો જય હો ઓલું સામું નવું બને મંદિર બને અમે પેલા આવ્યા હતા બીજું બને વિડિયો ઉતારો છો હા બધાને ભાઈ હાય અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર એના બેનપણી પ્રોજેક્ટ ડાયરેક્ટર ના તમારે બોક્સ ઉપાડવું પડે બોક્સ ઉપાડાય બાપા આવી જાઓ પૂર્ણિમા બેન લઈ લો આ બાજુ આવો પૂર્ણિમા બેન પૂર્ણિમા બેન આવો જાગૃતિબેન આપણે એટલે 2 દિવસ જોઈએ ગોળિયું નાનું ભલે દેવું સદાએ રહું છું જગમગતું ગોળિયું નાનું ભલે દેવું સૂરજ પાસે શીખ સૌને મળે છે પથદર્શક બનનારે વળવું પડે છે સાક્ષાત સંદેશો સૂરજનો છું સાક્ષાત સંદેશો સૂરજનો છું કુડિયું નાનું ભલે નેવું મારાથી થાય શું કદી ના વિચારું શક્તિ મારી બધી જ કામે લગાડું પરસેના લાઘવનું અંધારું કોળિયું નાનું ભલે નેવું સામટું આવે ને ભલે જગનું અંધારું તો એ હૈયાની હું હિંમત ના હારું સંતાન આખર તો સૂરજનો છું સંતાન આખર તો સૂરજનો છું કોળિયું નાનું ભલે નેવું
જુનાગઢથી આવો બધા નાગર પરિવાર એની પહેલા પણ એક વખત આપણે 80-90 લોકો આવેલા આવેલા ને તો કે માતાજી જે છે અહીંયા તમે જે આવ્યા છો તે દેવલધામ એટલે કે દેવલમાની જગ્યા પર આવ્યા છે. જે દેવલમાં છે તે મૂળ જે છે તે કચ્છના છે. ચારણ ગઢવી તો કે ચારણ કુળમાં જે દીકરીઓનો જન્મ થાય તે હંમેશા ભગવાન પહેલાં જે કહેલો કે જે પણ બધી જે દેવીઓ જે છે તે બધા ચારણ કુળમાં જન્મ લે છે ને ભગવાનને એવું વરદાન છે એક એવું આપેલું છે કે ચારણ કુળની જે દીકરીઓ જે હોય તે હંમેશા પૂજનીય હોય છે. પછી એમાંથી આપણે જેમ સૂર્યોદય થાય તો કોઈ સૂર્યોદય કોઈને પૂછે કે આ આપણે મારે ઊભું છે કે આ છે તો જે પણ ચારણ કુળમાં જે દીકરીઓ જે હોય તો જે દીકરીઓ પૂજનીય છે તો તેની સાથે સાથે ત્યારે તેના જેમ જેમ સમય પસાર થતો હોય તો તેની વાતો ઉપરથી તેના અમુક ચર્ચાઓ તેની સત્ય ઘટનાઓ ઉપરથી જે આધારિત બનતું હોય તો સમાજ જ તેને એક્સેપ્ટ કરી લે કે આ કોઈ માતાજી હોય જે આવા કાર્ય કરી શકે, જે આવું કામ કરી શકે.
તો ઘણી બધી એવી બધી વાતોથી ને તે માતાજી 12-13 વર્ષના હતા ત્યારથી તે સમાજે અને બધા લોકોએ તેને માતાજી તરીકે સ્વીકાર કરી લીધો. 12-13 વર્ષની ઉંમરે માતાજીએ માતાજીનો જન્મ જે છે તે કચ્છમાં છે, માંડવી તાલુકામાં ભાડા ગામ. તો ત્યાં માતાજીનો જન્મ થયો છે. નાનપણ જે છે જે જન્મભૂમિ છે તે માતાજીની ક્યાંના છે તો કંઈક કચ્છના છે. કચ્છ વિસ્તાર, માંડવી તાલુકો, ભાડા ગામ. અને થોડો સમય જેવો સમય પસાર થયો એટલે માતાજીના પરિવાર લોકોને તેના નાસ્તો વેરાવળ બાજુ વેરાવળ તાલુકા તાલાળા વચ્ચે એક ગામ છે સૌની ગામ. તો સૌની ગામમાં ત્યાં માતાજી 15-16 વર્ષ થયા. ભવાની
15મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આપણે ક્વિઝ કરીએ છીએ. એટલે પ્રશ્નો બધા જ મહિલાને લગતા પૂછાશે. ભારતના હોય, જૂનાગઢના હોય, અથવા તો વિશ્વ સ્તરીય મહિલાનું જે પ્રદાન છે એના વિશેના પ્રશ્નો અહીંયાથી પૂછવામાં આવશે. આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ. એકચ્યુઅલી આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એવો છે કે વિશ્વની અડધી જનસંખ્યા, મતલબ કે આપણે સ્ત્રીઓ, એના ઉત્કર્ષ માટે, સામાજિક ઉત્થાનમાં એ લોકોનું ઇમ્પોર્ટન્સ જે છે એને આગળ વધારવા માટે સ્ત્રીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણના વ્યાપ દ્વારા એ લોકો સામાજિક કુરિવાજો, રૂઢિઓમાંથી બહાર આવી અને સ્વસ્થ, સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકે. એટલા માટે આજનો દિવસ ઉજવવાનું નક્કી થયેલું. હવે સ્ત્રી માટે આવું શું કામ કરવું પડે એના માટે 2-3 લાઇન્સ મારી ટેવ પ્રમાણે બોલું તો સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન. સ્વપ્ન અને સમર્પણ વચ્ચેનું સંતુલન એટલે સ્ત્રી. આપણે મહિલા દિનમાં અને મહિલા શબ્દ શું કામ વાપરે છે? મહાઈલા, ઈલા એટલે પૃથ્વી, એટલે જે નારી છે એ પૃથ્વી સ્વરૂપ જ છે. આપણે જોઈએ છીએ એટલે એનું નામ મહિલા એમ થાય, મહાઈલા. નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મહિલા. સાચો જવાબ છે ભારતીબેન. મધર ટેરેસા. શાંતિ ક્ષેત્રે નોબલ પારિતોષિક. પ્રથમ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર એવોર્ડ મેળવનાર મહિલા. ભાનુ અથૈયા. સાચો ગાંધી પિક્ચર. વાહ 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 વાહ. દીપ્તિબેનના 2, 2 પોઈન્ટ. નીરુના 1 અને ભારતીબેનનો 1. ચાલ. 4 અલગ અલગ રમત અને એની સાથે સંકળાયેલા ખેલાડીના નામ. મીરાબાઈ ચાનુ. થ્રો. મીરાબાઈ ચાનુ. રમત બોલો. બરછી પેક. હા, સાચો જવાબ છે બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ, બરાબર. હાલો, નીરુના 2 જવાબ સાચા, દીપ્તિના 2 જવાબ સાચા, ભારતીબેનનો 1 જવાબ સાચો. આપણા અત્યારના નાણામંત્રી નીરુબેન. દીપ્તિબેન પહેલા. દીપ્તિબેન પહેલા. નિર્મલા સીતારામન. નિર્મલા સીતારામન. સાચો. એકદમ સાચો જવાબ, નિર્મલા. 4 અલગ અલગ ક્ષેત્રમાં લીડ કરતી હોય એવી 4 લેડીઝના નામ. ક્ષેત્ર સાથે લેડીઝનું નામ બોલવાનું. લતા મંગેશકર ગાયિકા, દિવાળીબેન ભીલ લોક ગાયિકા, તરલા દલાલ કુકિંગમાં અને ઇન્દિરા ગાંધી રાજકારણમાં. 5 તારીખે શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢના પણ રહે છે હાલોલ કલ્પના જોશી પર અને આચાર્ય તરીકેનો એવોર્ડ અને બેસ્ટ શિક્ષક તરીકેનો સંસ્થા તરીકેનો એવોર્ડ એને પ્રાપ્ત થયો. પછી આપણા જે બજેટ રજૂ કરે છે એ નિર્મલા, એટલે એને એમ કે આ આપણા રાજનીતિક ક્ષેત્રે કર્યું. જવાબ ના આપો. પછી ત્રીજો એવોર્ડ મળ્યો હમણાં સંગીત ક્ષેત્રે અરુંધતી રોયને બુકર પ્રાઇઝ, વિદ્યા ગૌરી નીલકંઠ શિક્ષણ પ્રથમ સ્નાતક, પૂર્ણિમાબેન પકવાસા કથક નૃત્ય વિશારદ અને ઇન્દ્રા દુઈ પેપ્સી કોલા. બહુ સરસ. નીરુએ 4 જવાબ સરસ રીતે આપ્યા છે. નીરુ, તમારો સ્કોર કેટલો થયો? 4 એટલે 4 ને 2 6 એટલે આ ત્રીજો ગણાય ને. હા, આ ત્રીજો. ત્રણ. દીપ્તિ, તમારો 3, ભારતીબેનનો 1. ચાલો, ઉભા રહ્યો. અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલ ગુજરાતી મૂળના અંતરિક્ષ યાત્રી. વચ્ચે નહીં બોલો. નીરુનો પેલો હાથ હતો. હા, જવાબ સુનીતા વિલિયમ્સ. સાચો જવાબ છે નીરુબેનો. સુનીતા વિલિયમ્સ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. ભારતના પહેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. દીપ્તિબેન. પ્રતિભા પાટીલ. સાચો જવાબ છે. મહિલા મેયર કોણ?
જૂનાગઢના પ્રથમ મહિલા મેયર કોણ હતા? ભારતીબેન. હા, ભારતીબેનની આંગળી પહેલાં ઊંચી થઈ હતી એટલે ચાન્સ એને આપીએ આપણે. આદ્યશક્તિ બબીજા. ખોટો. ભારતના પ્રથમ મહિલા શાસક. ભારતના પ્રથમ મહિલા શાસક. શાસકમાં ગમે તે મહિલા શાસક બોલીએ એટલે આઝાદી પહેલાની જ વાત ઓબ્વિયસલી થાય, કારણ કે બાકી તો વડાપ્રધાન, રાષ્ટ્રપતિ આવા હોદ્દાઓ આવે. હું શાસક કહું છું, રાજા રજવાડા વખતની વાત છે. શાસક, મહિલા શાસક. પહેલા જેનો રાજ્યાભિષેક. બોલો નીરો. અહલ્યાબાઈ હોલકર, જવાબ ખોટો છે. મેરી કોમ બોક્સિંગ, પછી દીપા કર્માકર જ્વેલિંગ થ્રો, સાનિયા મિર્ઝા ટેનિસ ને અંજુ મહેન્દ્ર. અંજુ મહેન્દ્ર એક્ટર. ખોટું. હાલો. એન્થની. અમર. અકબર. એન્થની. એન્થની. અમર. અકબર. એન્થની. એન્થની. અકબર. એન્થની. અમર. અકબર. અમર. અકબર. અકબર. હાલો આવી ગયા. બે જણા. અમર. એક મિનિટ. આમ પાસે આવતા જાય. અમર. અમર. એન્થની. એન્થની. અકબર. અકબર. કોણ ગયું? હાલો કેતનભાઈ ગયા. અમર. અકબર. અમર. અકબર. અમર. અકબર. અમર. એન્થની. એન્થની. અકબર. અકબર. અમર. અમર. અકબર. એન્થની. એન્થની. અકબર. અમર. એન્થની. અકબર. અમર. અમર. અકબર. એન્થની. અમર. એન્થની. અકબર. અમર. અકબર. એન્થની. અમર. અકબર. એન્થની. અમર. થોડી ભૂલ થઈ ગઈ. આમ થઈ ગયું. ઓછા થાય કડકાઈ વધે. અકબર. એન્થની. અકબર. અમર. એન્થની. 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 અમર. અકબર. અમર. ધુરંધરો છો, ધુરંધરો. અકબર. નિખિલભાઈ ગયા. અમર. અકબર. એન્થની. અમર. અમર. એન્થની. એન્થની. અકબર. અમર. પંકજભાઈ ગયા. અમર. અકબર. એન્થની. અમર. એન્થની. અમર. અકબર. એન્થની. અમર. અમર. એન્થની. એન્થની. અકબર. અમર. અમર. અકબર. અકબર. હાલો આમ આવતા રહ્યો તમે. એટલે આ બધા આવે. હાલો તમે સામે આવી છે. બસ સામે આવી જાઓ.
દેવે અમર અંબર એન્થની 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 હાલો અકબર અકબર અમર અમર અકબર એન્થની અકબર અકબર અમર અમર અકબર એન્થની અકબર અકબર અમર અમર ઝડપથી કરીશું અમર અકબર અમર અકબર ગયા 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 ચાલો ચાલો અમર એન્થની અકબર એન્થની ધીમા 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 અને અમર અકબર હાલો તમે અર્ચના આવો આમાંથી એક નહીં ભારત હા ભારત ફાઇનલ મેચ છે ભાઈ. અમર અમર અકબર અમર અમર અકબર અર્ચના કે હાલો એન્થની પાસે આવતા અમર એન્થની એન્થની અકબર અકબર ગયા 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 હા તમામ કરી ઓકે ઓકે. ચાલો પાસે આવી જાઓ ધ્યાન રાખજો આ બાજુ તમે આને આવું થજો તમે આ બાજુ તમે ને પંકજભાઈ આવે થોડુંક અમારું પછી લેજો ઉભા રહ્યો હમણાં બંધ કરજો ચાલો રેડી સ્ટાર્ટ અમર આજે મહિલા દિન નિમિત્તે અમે એક ધ્યાનની એકાગ્રતાની એક અમે રમત રમાડી એમાં લગભગ 40 જણાએ ભાગ લીધો એમાં પ્રથમ નંબર આ વત્સલાબેન જે આપણા ગેસ્ટ તરીકે આજે આવ્યા છે ભુજથી એમનો પહેલો નંબર આવ્યો છે તો આપણે બધા અભિનંદન આપીએ. અમર અકબર એન્થની આ રમત અમે રમાડેલી અને આ રમતમાં ખૂબ ધ્યાનથી ત્રણેય પ્રકારની પૂજા કરવાની હતી એ રીતે વત્સલાબેનનો પહેલો નંબર આવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. અખિલ ભારતીય નાટક પરિષદ તરફથી અમે તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મારા તરફથી હું તમને ભેટ આપું છું. ભેટ લઈ આવો. ભેટ લઈ આવો. મારા જોડક્રમ અમે ચાલુ કરીએ છીએ એમાં હું જેઠાણી છું આ દેરાણી છે આ મારી બહુ લાડકી દેરાણી છે. તમે બધાય ભલે એમ કહો કે આ દેરાણી જેઠાણી એટલે સકરભારા પણ આપણે બેને કેવું બને સાચું કહેજો તમે. અરે યાર ભાભી વાત જવા દો પરણીને આવી ત્યાંથી સગી બેન જેવું તમે તો પછી નોકરી કરું છો તો ઘરની બધી જ જવાબદારી તમે એટલી સરસ રીતે પૂરી કરો છો એમાં ત્યારે ચિંતા જ નથી. પણ જીજ્ઞા આ આપણી આ પાડોશીઓ છે ને બધી એ રોજ આપણી ચર્ચા કરે છે કે આ બે જણા લડ્યા કરે છે પણ આપણો અવાજ મોટો છે પણ એને શું કરવું બસ એનો કઈ ઉપાય નથી. હા એનો કઈ ઉપાય નથી. બાકી અડોશી પડોશી માટે બે કાને બસ. એક કાને સાંભળે બીજું જો તું મારી નાની દેરાણી છે ને તો હું તને સમજાવી દઉં કે કોઈ પાડોશી તને ચડાવે ને તો કોઈ દી ચડતી નહીં. આપણે બે સંપીને રહેવાના છીએ. આજે માસવેતાબેનને મળી કે 12 વર્ષ થયા તે પછી જાનવીબેન આવ્યા જાનવીબેને મળી ચંદનબેન રાવલ આવ્યા પ્રમુખના સિક્કા લેવા છે કોઈ કામ નથી કરતું અને કારોબારી જ કામ કરે છે તો તમારે હું જેમ બધી જગ્યાએ આંખે થાઉં ને એમ તમારે પણ આંખે થવાનું અને ચંદનબેનને કહેવાનું આ આટલા વખતમાં કોઈએ કાંઈ નથી કર્યું બેઠા બેઠા જે પગાર ખાતા હતા એના ભાવના વૈષ્ણવે છૂટા કર્યા છે અને આંખે તો હું થઈ છું
તમારે બધાને કહેવું જોઈએ. અને આજે જે આપણા હોલની જે હાલત ખરાબ હતી એ મેં આજે 20 દિવસમાં સુધારી છે. અને જે કાલ જે લોકો પ્રોગ્રામમાં આવશે એ હોલ જોશે કે આ હોલ કેવો હતો અને કેવો થઈ ગયો. અને આજે મને પ્રમુખ જે અમારા સાધનાબેન ઉપપ્રમુખ છે એને મને શાબાશી પણ આપી અને કારોબારીમાં મેં ઠરાવ પણ કર્યો હતો. મેં એમને મારી મેં કાંઈ નથી કર્યું. હું મહિલા મંડળના મંત્રી છું, પણ આજે તમે મારી અરે લેવલ છો, તમે છો તો જ હું અટાણે એ સંસ્થામાં ટકી છું. કારણ કે હું મોટી છું, મારી ઉંમર મોટી થતી જાય, પણ તમારો ટેકો મને ખૂબ જ છે અને આવો ટેકો મને આપતા રહેજો. અને સંસ્થા તો જ ઊંચી આવશે અને બહેનોનું હિત જળવાશે અને આપણે બહેનોને રાખશું. માટે હવે તમારા થકી મારે શું કરવાનું છે તમે મને કાંઈક સુઝાવ આપજો. હું મોટી થાઉં છું. ઘણું આપણે 2014થી ભેગી સાડો હતો એ બધો છૂટો કર્યો હોય 2 મહિનામાં એ તમે જ બહાર પાડ્યું એ હું બધાની વચ્ચે કહેવા લાગીશ. લખાણમાં પણ લખીશ કે તમે જે કર્યું છે એવું કોઈ કરી શકે એમ નથી અને કર્યું નથી. અને અત્યારે જે સંચાલન છે એકમુખી નથી, બધાને સાથે રાખી અને સંચાલન જે કરે છે એ આ જ કરે છે. અને એનું બધું શીખી અને હું એના પગ તળે કહું તો પગ તળે ને નિગરાની નીચે તૈયાર થઈ છું. બોલવાથી માંડી અને સારી રીતે દરેક ક્ષેત્રમાં આગળ લાવનાર મને એ છે. બેન તો હતા જ, પણ ધીમે ધીમે હવે આ બધા સંસ્થાના અનુભવો, વ્યક્તિગત અનુભવો, પાસાઓ એ બધા પારખી નથી શકતી કે કોણ શું છે. છેલ્લા 3 મહિનાની અંદર અમે વ્યક્તિ વિશેષ તરીકે ઓળખ્યું હોય તો આના થકી છે. આજે હું બોસ નથી, હું એનાથી સિનિયર છું. સંસ્થામાં સિનિયર તરીકે મેં કામ ખૂબ કર્યું છે, પણ આ મને આ છે તો હું એની આરે કામ લેવલ કામ કરી શકું છું. અને એનો હું પણ નાની બેન તરીકે એને માની ભાભી જેવું મારી આરે સન્માન જ નથી કર્યું. અમે બે બહેનોને જેમ રહીએ છીએ અને ગમે તેવા સંજોગોમાં એને મને ખૂબ સાથ આપ્યો છે. એના થકી જ આજે હું ઉજળી છું અને કાયમ માટે અમે નણંદ બોજાઈનો સંબંધ એવો ને એવો રહે. અમને એવું લાગતું જ નથી કે અમે નણંદ બોજાઈ છીએ, કે બહેનોની જેમ જ અમે રહીએ છીએ. શું કહેવું છે ભાભી તમારું? મારું કહેવું એ જ છે કે મારા સગા નણંદ તો કોઈ નહોતા, પણ આ અત્યારે મારા સગા નણંદને જેમ ઊભા છે અને અમારી ફરજ મુજબ એના ભાઈએ જે કહેતા ગયા જે રીતે હું એને રાખું પણ છું અને એ પણ રાખતા છે તે સમયે. પણ આ લોકોએ અમને પણ એકલા નથી પડવા દીધા. કોઈ દી એકલા હતા અમે 2 જણા તોય, અને અમે પણ એ લોકોને કોઈ દી કાંઈ એવું જણાવવા નથી દીધું કે એકલા રાખ્યા નથી. અત્યારે પણ અમે બાલાજીમાં પડખે જ રહીએ છીએ અને કાંઈ પણ હોય, સલાહ સૂચન હોય તો પણ બધા મને પૂછે છે અને ફોન કરીને કે અથવા રૂબરૂ આવે કે આમ છે જયશ્રી ભાભી શું કરવું છે, તો હું કહું કે ના આમ કરો તો વાંધો નથી. એટલે મારા નણંદ તો પહેલાં હતા જ અને હજી એ છે, પણ છતાંય હું એને મારો ભાઈ નથી પણ મને એવી જ રીતે રાખે છે કે ભાઈની મને કમી નથી આવતી આજની તારીખે. આમ તો એ ધૂતીબેન બોલો ને, તમે સાંભળ્યું શું? આપણા પાડોશમાં ઓલી રહે છે ને ઓકારે ભાગી ગઈ. હવે એના તો દિનચર્યા જેવી હતી, ડેલી રૂટીન જેવું, આપણો સમય જુદો, એનો બધા કામ માટેનો સમય જુદો, વર્તન વ્યવહાર એટલે લાગતું જ તું. એના મા બાપ તો એને બહુ મોટી કરતા પણ જોવે નહીં કે 3 આંગળી પોતાની તરફ. અરે આ ધૂતીબેન કહેતા એ સાવ સાચી વાત છે. એની માં છે ને, એની માં રોજ ઉઠાડું ગાય. અને આ તને ખબર છે ને કે એના બાપે એક દિવસ આપણી આગળ વખાણ કર્યા હતા કે આ મારી દીકરી પાછું આપણે કઈ કહેવા જાય તો આપણી સાથે બાજે લેતા પડે, લેતા પડે. પાછા લેતા પડે. મારી દીકરી કેવી સરસ એકદમ અત્યારે કોઈનામાં આવી જ નથી. જમાનાનો વાત નથી. કપડાં પહેરે, અરે ઓલી બધી એક્ટર હોય ને, હિરોઈન હોય ને, તમને ખબર છે બીજી વાત, એને રસોઈ કરતા આવડતી જ નથી. બોલો છોકરી થઈને રસોઈ ના આવડે થોડું ચાલે. સાંભળો બધાય, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં. એને ઘેરે છે ને, એને ઘેરે માગા કરવા આવ્યા કોક. પછી મેં તો છાનું એને એક બાજુ બોલાવી બધી જાણી, આ બધી સાચી વાત કહી. બહુ સરસ રસોઈ આને આવે તમે કરતા નહીં તો ન પકડે. મને એક નહીં 2-3 સાથે ફરવા નીકળી જાય છે. એ તો મને ખબર જ નથી.
મોબાઈલ જ દાટવાયો છે. મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ ને બચાવે ભગવાન બચાવે આનાથી તો ભગવાન. વાહ વાહ. રાત્રે પાછા બેસશું. સાંજે મારજો એટલે પાછા આવશું. રાત્રે ઓટલામાં બેસી રાત્રે હવે ભગવાનનું નામ લેશે. અરે ભાઈ આ કાંઈક ને કાંઈક મારા કિંજલના પ્રોગ્રામ હાલતા હોય ને જાવાનું હાલતું હોય બધે પાછા આપણે તો ખબર છે ને નાનપણથી આપણે બેની ટબુકડીઓ ખાસ હું અત્યારે જેલોને યાદ કરીશ તો હું છોકરી આપણને આપણે અને હું નવરી નથી થતી પહેલી પેદાશની ઘરની ખુશ જ લાય એવું છે મારે ના આપણે કાંઈ કરતા નથી હો ઘેરે હવે એ બિચારા કમાય ને આપણી આગળથી આપણે કંઈક કરીએ નહીં તો પછી એ લોકો કમાય ને થોડુંક આપણે આરામ હવે બહુ કર્યું કામ હવે છે ને મસ્ત મસ્ત આપણે હવે આમ બ્રેક લેવાનું તૈયાર માલે બધું ખાવા પીવાનું એન્જોય કરવાનું હવે પહેલાં નાનપણમાં કામ કરી દીધું જોકે મેં તો બહુ નાનપણમાં નથી કર્યું એટલે હવે મોજ કરીએ જ અને બધા જ આનંદ કરાવીએ તમારી દીકરીઓને બોલાવીને 2 મહિનામાં અથાણા બનાવડાવતા જુનાગઢની નાગરની દીકરીઓને તો અથાણા આવડવા જ જોઈએ. અરે એવું છે જ નહીં. બીજો બાજુ પણ આવડવા જોઈએ. માંડવડી પણ આવડવી જોઈએ. પૂરણપોળી પણ આવડવી જોઈએ. આ તમારું શું કહેવું છે ભાઈ ભાવનાબેન? ભાઈ અથાણું આવડો છે રસોઈ જાગૃતિબેન તમારે અહીંયા આવો. ઘરમાં હલવા કરવા પૂરા ન હોવા જોઈએ ઘરનું દરેક કામ કરતા આવડવું અમારે ભગવાન વહુ નથી એટલે અમે છે ને સમયને માન છે. તમારી વાત સાચી. પછી દીકરી હોય કે વહુ હોય એવું ન જોવાય એમાં. એનું વાત તો સાચી છે. જો ભગવાને માંગ્યું છે તો આપણે તૈયાર મગાવી લેવાનું. આપણે કામ કર્યું. ગજુભાઈ પાછા એવું આપણે ન માની શકીએ જે હોવે એમ જ એવું ન બને. વાતું કરે રે ફોન ઉપર તો કલાક લગી કીર્તિબેન છે આ પણ રસોઈ અથાણા ને બધું બનાવે જ કાંઈ હો. ઓર્ડર આપી દે. પ્રેમથી તમે લઈ જાજો. ભલે ભાઈ એમ ન કરાય. ગુલારીબેન આપણી નાની બેન છે એમને કહેવાય ભાઈ એ વિનાબેન ઈ જોડાશે તો ના ના હું કરી નાખીશ. તમે આખો દિવસ આ સ્વાધ્યાયમાં ને એમાં પડતા હો, તમે કીર્તન કરતા હો, મંદિરે જતા હો, પછી એટલે હું રસોઈ કરી નાખું છું અને પછી તમારે જે કરવું હોય એ તમે તમારી રીતે હા કાંઈ વાંધો નહીં. તારે શું ખાવું છે અમારે કહેજે. ના બધા તારે નોકરી કરવાની ચિંતા નહીં કરવાની. ઘર તો હું બધું સંભાળે લઈશ. મારે બે કરવાનું, ઘરમાં કરવાનું, તારે કરવાનું, ઘરની ચિંતા તો જોરાતી છે ભાઈ.
જોરાવર જાદવ તું છે ને મારી દીકરી જેવી છે જુદી થઈ જા તું ના તું કેટલી બધી એજ્યુકેટેડ છે તારી પાસે એજ્યુકેશન છે તો તું બહાર જઈને 4 પૈસા કમાવે તો હું ઘર સંભાળવામાં સુધી મારી દીકરી છે ના ઘરનું સંભાળીશ એટલે તું હવે વધારે ગરમ ન થા આપણે ઘર છે ને એ આમાં સારું છે અને તું મારી દીકરી છે હું કામ થશે ભલે જો હું તને કહું અઠવાડિયે 1 કલાક છે ને તને ટાઈમ તો ન જ મળે આપણને ટાઈમ તો લાકડામાં ભરાય કે નહીં મળે આપણે ડ્યુટી બજાવવાની છે 1 કલાક સારા વિચાર સાંભળ હા ચલો હવે એક જણા છૂટા નોકરી છું તમારા પૈસા જો હા બોલો મનીષા હા બોલો તમે છો અત્યારે રિસેસમાં ઘરે આવી છું તો તમે જલ્દી ઘેર આવજો તમારા બહેનને ગ્રીન્સકો કાઢ્યો છે હા અને તાત્કાલિક આપણે દવાખાને જવું પડે છે અચ્છા તો હા હું આવી જ જો ગેટ ખોલું જ છું નીચે ઉતરો ભાભી ઝડપથી અને બીજું એટલું એમ કે કાલ મને કંઈ મળતું નથી આપણે પૈસાની સગવડે કરવી પડશે તો એ બધું કેવી રીતે કરશું બાકી બધી તૈયારી તો મેં કરી રાખી ભાભી તમે બિલકુલ ચિંતા ના કરો મારી આગળ છે જે હશે એ બધું જ હું મૂકી દઈશ લઈ દઈશ તમે સીધો હોસ્પિટલ પહોંચો યાદવ સાહેબને હોસ્પિટલ પહોંચો આવી કામ આવી જ ગઈ તમે સ્કૂટરમાં બેસી જાઓ અને બે છોકરાને મામાને ઘરે મૂકી દો ના હું એમની સાથે છે ને એક શ્વાસમાં જાઉં છું ભાઈ તેમાં સાથે જવું પડશે અને છોકરાને બાજુમાં મામા ડોશી છે અને બા પણ છે કે બાને કીધું કે તમે છોકરાને ધ્યાન રાખી અને નીચા પછી તમે એને મામાને તમે જરાય ચિંતા કરવામાં બે જણા શાંતિ રાખો અને જો હિંમત બે જણે રાખવાની જે પ્રસંગ માથે આવ્યો એ આપણે ઉપાડવો તો પડશે બરોબર જ પૈસાની તો બિલકુલ ચિંતા ન કરો મારી પાસે એટીએમ પણ છે ને બેંક બેલેન્સ આપણે પહોંચી વળીએ એટલે તમે બિલકુલ ચિંતા ન કરતા અને હિંમત રાખવાની ના બસ તમે તમારી સાથે મને કાંઈ તકલીફ નથી હું ફિઝિકલી એકદમ ફિટ છું મને કોઈ જાતની તકલીફ નથી તમે ચિંતા જરાય ન કરતા હું બધે પહોંચી હું ફિઝિકલી પહોંચી શકું એમ છું અને ઇકોનોમિકલી પહોંચી શકું એમ છું એટલે મને જરાય વાંધો નહીં આવે તમે શાંતિ હું મારા ભાઈને બ્રેન એટેક આવ્યો છે અત્યારે યાદવ સાહેબ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરેલા છે તો એની સારવાર માટે ત્યાં જવાનું કે ભાભી ત્યાં જ રોકાશે પણ મેં કીધું કે તમે ચિંતા ન કરો ઘરની સંપૂર્ણ જવાબદારી હું લઈ લઈશ અને અમારા જવાનું કંઈક કામ હોય તો પાડોશી કરી હા પેલા સગા પાડોશી આપણે કરીએ જ છીએ ગમે છે એના સૌ ધ્યાન રાખજો અમે લોકો ત્યાં જઈએ છીએ જરાય ચિંતા કરતા નહીં થઈ છે જરાય ચિંતા કરતા બરોબર છે નહીં પેલા સગા પાડોશી આ બે કેવા મજબૂત મારા હાથ છે એટલે કોઈ જાતની તકલીફ નહીં પડે અને ઈશ્વર જેવો ભેગો છે આપણે તોડેંગે દમ મગર તેરા સાથ છોડેંગે અહીંયા બધા મારી સંસ્થાના બધા જે સભ્યો છે અને ખાસ તો મારે એ લોકોનું એટલે બહુ જ માન કરવાનું છે કે લોકોએ ખૂબ મહેનત લીધી છે અને એટલે આ જગ્યાએ લોકો પહેલાં જોઈ ગયા હતા એમાં શું શું સગવડ છે એ પણ એ લોકોએ વિચારી લીધું હતું ત્યાર પછી અમે આ પ્રવાસનું આયોજન કરેલું છે અને મારા બધા જે સાથીઓ છે એનો મને ખૂબ સાથ અને સહકાર છે તો જ આજ હું અહીંયા છું અને એને માટે હું બધાની ખૂબ ઋણી છું બસ રચેતાબેને એમની સુંદર શૈલીમાં આજે જે આપણે મહિલા દિનની ઉજવણીની વાત કરી અન્ય વેલેન્ટાઇન ડે અને રોઝ ડે વગેરે ઉજવણીની વાત કરી એનું બેકગ્રાઉન્ડમાં 1910થી અને જર્મનીમાં લઈને આપણે એકદમ જેને કહીએ ને કે એક હિસ્ટોરિકલ આપણને બેકગ્રાઉન્ડ આપ્યું અને વાસ્તવિકતા એની આપણને દર્શન કરાવ્યું એમણે એક બીજી વાત પણ સુંદર કરી કે અત્યારે જે વોટ્સએપમાં આપણે બધા ગાર્ડન પ્રવાહની જેમ ફોરવર્ડેડ મેસેજમાં વાત કરીએ છીએ એનાથી પણ એને દૂર રહેવાની સલાહ આપી અને એક સુંદર આપણને એક માહિતી પ્રદાન કરી એક માર્ગદર્શન આપ્યું કે આપણે જ્યારે એજ્યુકેટેડ જો માસ ગણાતા હોય તો આપણે થોડું એક હટકે થોડું આપણે વિચારસરણી હોવી જોઈએ આપણે આજે જે મહિલા દિનની ઉજવણીની વાત કરી એમાં નાગર જ્ઞાતિની પણ એને સુંદર વાત કરી એમાં આપણે આપણી જે બહુ દીકરીઓ છે એને સન્માન આપીએ છીએ પણ એને ઓવરઓલ જે સામાજિક દૂષણ છે સામાજિક જિજ્ઞાસા બક્ષીએ પણ એનું જે વક્તવ્ય હતું એમાં મહિલા દિનની બેકગ્રાઉન્ડ આપ્યું અને આ ટૂંકમાં આપણા આજના આખા જે મહિલા દિવસની ઉજવણીના સંદર્ભના પ્રોગ્રામમાં
અને આપણી જે આજની આ પિકનિકના સંદર્ભના પ્રોગ્રામમાં એકદમ સરસ બેકગ્રાઉન્ડ આપી આપણી સવારથી એને એકદમ સુંદર બનાવી. આપણે અત્યાર સુધી લગભગ ઓલમોસ્ટ 11:30 થવા આવ્યા છે, 4 કલાકથી માણ્યું. બધાએ ગપસપ છે, અમર અકબર એન્થોની જેવી રમતો રમાણી. એ લોકોએ ખૂબ સુંદર આયોજન કરી આપણને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું. પ્રભુશ્રી પૂર્ણિમાબેને પણ આપણને એમનો સંપૂર્ણ હંમેશા હકારાત્મક પ્રતિસાદ છે. ક્યારે એમના તરફથી તો કોઈ ના ઉભું નથી. એ તો એકદમ ઉત્સાહથી બધું જે કરો કરે છે. એટલે આપણે એકદમ એમના પણ ઋણી છીએ. આપણા બધા કાર્યકરો હિતુભાઈ, નિખિલભાઈ, આનંદભાઈ વગેરે ઓલ આપણા ભાવના વગેરે. અને આપણે તો એની એઝ અ મેટર ઓફ ફેક્ટ એબીએનપીમાં સ્ત્રી સશક્તિકરણનો જેન્યુઅનલી જે નૃત્યબેન છે, જિજ્ઞાસા છે, ઓલ આપણે આ પ્રાચેતાબેન, આ બધા તમે જુઓ એક આખો કોન્સેપ્ટને ઇમેજિન કે કેવો એકદમ આખું સ્વરૂપ આપ્યું. આપણે 9 તારીખના પ્રવાસનું જે એમણે જે સંકલન કર્યું નૃત્યબેન સાથે, જે બધું ટાઈપ બધાએ કર્યું અને આખો જે એક કોન્સેપ્ટ કરીને આખું જે ઊભું કર્યું, કેટલો આપણને આનંદ કેવો આવ્યો. તો વી આર થેન્કફુલ ટુ અવર લેડીઝ. આપણે નવા વર્ષમાં પણ આ આપણો અભિગમ મેં કીધું આપણે આનંદ કરશું અને આપણે બધા એક સાથે એકજૂટ રહેશું. આપણી વચ્ચે કાયમ આત્મીયતા રહે, કોઈ પણ પ્રકારની ખટરાગ નહીં. આપણા સંસ્થામાં એક જે મીઠાશ છે, એક હાર્મની છે. તમે બધા મેમ્બરો પણ જે ભલે 35 તો 35, આપણે બધા એકજૂટ રહીએ, આનંદ કરીએ. જે આજે કેવો આજે મજા કેવી આવી, ગપસપ કરીને ટોર જોડે તો આનંદ આવી ગયો. તો થેન્ક યુ એવરીબડી, બધાનો ખૂબ આભાર. અને આજરોજ જે આપણે પ્રવાસ માણી રહ્યા છે, એ પ્રવાસ માટે એબીએનપી દ્વારા અગાઉ જે પ્રવાસ કરેલો એમાં થોડી ઘણી આપણને અવગણ પડેલી હતી, પણ એ પણ આપણો તો ચાલે નહીં. કારણ કે ધાર્મિક સંસ્થાઓમાં જતા હોય તો એમાં આ પ્રકારનું બની શકે. એટલે આ વખત ખાસ જીતેન્દ્રભાઈ ઝાલા, રચેતાબેન, હું અને ભાવનાબેન વૈષ્ણવ, અમે ચારેય જણા આ જગ્યા ઉપર ફોરવ્હીલ લઈ આવી અને સંસ્થાની અંદર તમામ જે સગવડો આપવામાં આવે છે તે અંગે અમે પહેલાં તપાસી લીધું હતું કે ભાઈ અહીંયા આવીને કોઈ વડીલ હોય તો એને કોઈ તકલીફ પડે છે કે નહીં, ભોજન વ્યવસ્થા કઈ પ્રકારની છે, નાસ્તા ચા પાણીની વ્યવસ્થા કઈ રીતની છે. અને ખાસ આ રમણીય સ્થળ આપણે જોયેલું નહોતું ઘણાએ, પણ આ રમણીય સ્થળ છે કે નહીં, જેથી કરીને દરેક લોકોને આવનારને ખૂબ મજા પડે. અને આ સંસ્થાનો પણ ખૂબ આભાર કે જેણે આટલો સરસ કહેવાય વીઆઈપી હોટલ ટાઈપનો હોલ આપણને પ્રોવાઈડ કર્યો, જેથી કરીને આજે આપણે આ મહિલા દિવસની ઉજવણી કરી શક્યા. જેમાં જિજ્ઞાસાબેન અને પ્રચેતાબેને ખૂબ જહેમત ઉઠાવી અને સંસ્થાના કારોબારીએ તમામે આને સહકાર આપેલો. અને જે સભ્યો આવ્યા અને ગેસ્ટ આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર. મહિલા દિવસની ઉજવણી એ ખરેખર ખૂબ સરસ બોલી છે કે જેમાં મહિલા એટલે એક મા છે, એક બેન છે અને એક પત્ની છે. આ બધા રોલ છે. એમાં સ્ત્રી છે જ્યારે જન્મ લે છે ત્યારથી લઈ અને 22-25 વર્ષની થાય ત્યાં સુધી તેને માતા પિતાને ઘરે લક્ષ્મીનો અવતાર થઈને રહે છે. અને આપણે જ વિચારો કે ભાઈ આપણે એક સેન્ટરમાંથી બીજા સેન્ટરમાં જોબ કરવા માટે જઈએ છીએ ને ત્યારે પણ આપણને ખૂબ અગવડતા થાય છે અને માનસિક રીતે આપણું સંતુલન ગુમાવી બેસીએ છીએ. કારણ કે પારિવારિક ઓથને ગુમાવી અને આપણે અલગ જગ્યાએ સ્ટેબલ થવા માટે જઈએ છીએ. ત્યારે એક સ્ત્રી પોતાના માતા પિતા, ભાઈ બહેન અને કુટુંબ અને પાડોશ આ બધાને મૂકી અને જ્યારે નવા પરિવારમાં જાય છે ત્યારે તેને તમામને લોકોને સ્વીકારે છે અને પોતાને બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે. ખરેખર સ્ત્રી અવતાર, કારણ કે પુરુષ છે સમોવડો થવાની જરૂરી છે, બરોબર છે, અને પુરુષ છે એ સવારથી લઈને રાત સુધી મહેનત કરે છે એ પણ પરિવાર માટે, પણ સ્ત્રી પુરુષને જન્મ આપનાર પણ એક સ્ત્રી જ છે. અને સ્ત્રીનો અવતાર આજે આટલા દેવી દેવતાઓ છે એમાં એક માતાજીના સ્વરૂપ સમાન જ કહેવાય. એટલે મહિલા દિવસની ઉજવણી ખૂબ સરસ કરી અને તમામ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર. એબીએનપીનો ખૂબ ખૂબ આભાર કે આ રીતનું આયોજન કરેલું છે. અને આપણે ખાસ આ સંસ્થા માટે આપણે એબીએનપી તરફથી જે અનુદાન દેવાનું છે એ તો આપણે આપવાના જ છીએ. પ્લસ કોઈને પણ ઈચ્છા થતી હોય કે ભાઈ આપણે સંસ્થામાં આવ્યા છીએ, એટલી સારી ફેસિલિટી છે
અને આપણે કાંઈ પણ